નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત પુનરાવર્તન એનો ભાગ 2 એનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 નો અભ્યાસ જોયો તો, હવે જોઈએ આપણે ભાગ 2 પુનરાવર્તનની અંદર। આપણે ગઈ વખતે ભાગ 1 જોયો તો, આજે આપણે ભાગ 2 જોઈએ। તો આપણે શરૂઆત કરીએ। एक संख्या रेखा पर ऋण पूर्णांक बाद करवा आपणे खाली जग्या बाजू खसीए छीए। ध्यान रखो, संख्या रेखा पर ऋण पूर्णांक बाद करवा आपणे खाली जग्या बाजू खसीए छीए। तो संख्या रेखा पर ऋण पूर्णांक बाद करवा आपणे खाली जग्या बाजू खसीए। ऋण पूर्णांक ने बाद करवानो छे, तो ऋण पूर्णांक ने बाद करवो होय तो कई बाजू खसવું પડે? ऋण पूर्णांक ने बाद करवानो होय तो तमारे जमणी बाजू खसવું પડે। ऋण पूर्णांक ने बाद करवो तो कई बाजू खसવું પડે? जमणी बाजू खसવું પડે छे। तो अहींया लखीशुं जमणी। समझो के संख्या रेखा अहींया 5 माइनस माइनस 3 0 -1 -2 1 2 3 4 5 6 7 8। तो अहींया तमे जो 5, तो अहींया शुरुआत करिए आपणे 5, पछी -3, तो -3, तो -3 आपेला होय ऋण पूर्णांक ने शुं कर्युं आपणे बाद कर्यो। तो आ ऋण पूर्णांक ए -3 ए ऋण पूर्णांक कहेवाय अने एने बाद कर्यो। बाद कर्यो એટલે કઈ બાજુ ખસવું પડે? આપણે જમણી બાજુ। ને કેટલા એકમ? 3 એકમ। તો અહીંયા તમે જુઓ 1 એકમ 2 એકમ અને 3 એકમ। 1 એકમ 2 એકમ અને 3 એકમ કઈ બાજુ ખસ્યા? જમણી બાજુ। તો અહીંયા -5 હતા, એમાંથી -3 ને બાદ કર્યા। 5 માંથી -3 ने बाद कर्या એટલે કે ઋણ પૂર્ણાંક ने बाद કર્યા। बाद करे तो कई बाजू खसવું પડે? જમણી બાજુ। તો 5 થી -3 એકમ કઈ બાજુ ખસે? આપણે જમણી બાજુ ખસ્યા। એટલે ઋણ પૂર્ણાંક ने बाद કરવા માટે આપણે જમણી બાજુ ખસીએ છીએ। ત્યારબાદ આપણે જોઈએ બીજો દાખલો। ऋण पूर्णांक बाद करवा माटे आपणे जमणी बाजू खसीए छीए। चलो नंबर 2 -20 भाग्या -2 खाली जग्या -5 गुण्या -2। चलो आमा काउंस में आपणे लेस देन ग्रेटर देन ने इक्वल टू। चलो आमांथी कयुं आवशे ए आपणे जोईए। तो -20 भाग्या -2 खाली जग्या -5 गुण्या -2। तो अहींया भागाकार है ने अहींया गुणाकार है। तो अहींया तमे जुओ -20 भाग्या -2, तो तमे जुओ माइनस माइनस जता रहे एटले एनो जवाब शुं आवशे? 10 आवशे। माइनस माइनस जता रहे एटले एनो जवाब शुं आवशे? 10। -20 भाग्या -2 एटले माइनस माइनस जता रहे अने 20 भाग्या 2 एटले 10। अहींया -5 गुण्या 2 एटले पण केटलो थशे? 10। -5 बंने गुणाकार में बंने माइनस हो तो प्लस थाय એટલે -5 गुण्या -2 એટલે 10। બંનેના જવાબ સરખા એટલે શું આવશે? એનો જવાબ ઇક્વલ ટુ, એટલે એનો જવાબ આવશે બરાબર।
ત્યારબાદ આપણે ત્રીજી ખાલી જગ્યા -7 ગુણ્યા કૌંસમાં 6 વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ -7 ગુણ્યા 6 ગુણ્યા પ્લસ -7 ગુણ્યા 5 કૌંસ પૂરો એ પૂર્ણાંકોનો ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તો અહીંયા તમે જોઈ શકો -7 ગુણ્યા 6 વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ -7 ગુણ્યા 6 પ્લસ -7 ગુણ્યા 5. આ આપણે પ્રકરણ 1 ની અંદર અભ્યાસ કર્યો. પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મ, એનો ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ આવશે. તો તમે જોઈ શકો -7 નો 6 સાથે ગુણાકાર, તો અહીંયા તમે જુઓ -7 નો 6 સાથે ગુણાકાર, પછી વત્તા -7 નો 5 સાથે ગુણાકાર, તો -7 નો 5 સાથે ગુણાકાર. એટલે આ ગુણાકારનું શેમાં વિભાજન થયું? ગુણાકારનું શેમાં વિભાજન થયું? સરવાળામાં વિભાજન થયું. તો અહીંયા લખીશું પૂર્ણાંકોનો ગુણાકારનું સરવાળા પર વિભાજન નો ગુણધર્મ દર્શાવે છે. તો અહીંયા પૂર્ણાંકોનો ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ દર્શાવે છે. તો અહીંયા ત્યારબાદ પૂર્ણાંકોનો ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ દર્શાવે છે. ત્યારબાદ આપણે જોઈએ ચોથો -18 ભાગ્યા -3 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો અહીંયા તમે જુઓ -18 અને -3, તો માઇનસ જતા રહ્યા, એટલે 3 ભાગ્યા 18 ભાગ્યા 3 એટલે 6, 6 તરી 18, એટલે જવાબ આવશે એનો 6. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા, ખાલી જગ્યાનો વ્યસ્ત નથી. તો કોનો વ્યસ્ત નથી? તો શૂન્યનો વ્યસ્ત નથી. શૂન્યનો વ્યસ્ત મળે નહીં, કારણ કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર એ શૂન્ય જ મળે, એટલે શૂન્યનો વ્યસ્ત નથી. તો અહીંયા લખીશું શૂન્યનો વ્યસ્ત નથી. ત્યારબાદ ખાલી જગ્યાનો વ્યસ્ત એની એ જ સંખ્યા છે. ખાલી જગ્યાનો વ્યસ્ત એની એ જ સંખ્યા છે. તો કે એકનો વ્યસ્ત એક જ મળે. ખાલી જગ્યાનો વ્યસ્ત એની એ જ સંખ્યા છે 1. એકનો વ્યસ્ત તમે કરો તો એક જ આવશે. તો અહીંયા જવાબ આવશે 1. એકનો વ્યસ્ત એની એ જ સંખ્યા છે. ત્યારબાદ 4/11 પ્લસ 2/11 5/11 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. હવે તમે અહીંયા જોઈ શકો 4/11 2/11 5, અહીંયા બધાના છેદ સરખા, એટલે સમછેદી કહેવાય. છેદ સરખા હોવાથી આપણે છેદમાં પહેલાં 11 લખી દઈશું. ઉપરના બધા સમછેદી હોવાથી ઉપરના બધા અંકોનો શું થશે? અંશનો સરવાળો થશે. એટલે 4 + 2 + 5, એટલે 4 ને 2 6, 6 ને 5 11, 11 ભાગ્યા 11, એટલે કેટલો જવાબ આવશે? 1. એટલે આનો જવાબ આવશે 1, કારણ કે છેદ સરખા હોવાથી સમછેદી કહેવાય. અને પછી અંશનો શું થશે? બધાનો સરવાળો થશે. એટલે 4 ને 2 6, 6 ને 5 11, 11 ભાગ્યા 11 એટલે 1. ત્યારબાદ આપણે જોઈએ 8મી ખાલી જગ્યા, 9/7 ઓછા 2/7 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો અહીંયા તમે જુઓ, અહીંયા પણ છેદ સરખા એટલે સમછેદી કહેવાય. એટલે છેદમાં કેટલા લખી દઈએ? 7 લખી દઈએ અને અંશની બાદબાકી કરીએ. 9 - 2, ચલો 9માંથી 2 જાય તો 7, 7/7 એટલે 1. આનો પણ જવાબ 1 આવ્યો, આનો પણ જવાબ 1 હતો. તો આનો જવાબ શું આવશે? 1, કારણ કે છેદ સરખા હોવાથી સમછેદી થાય
અને અંશની જે હશે બાદ બાકી થશે 9 - 2, 9 માંથી 2 જાય તો 7, 7/7 એટલે 1 જવાબ આવશે. નંબર 9, મેળવેલા અવલોકનોની કિંમતને ખાલી જગ્યા કહેવાય. હવે તમે જુઓ, મેળવેલા અવલોકનની કિંમતને ખાલી જગ્યા કહેવાય. મેળવેલા અવલોકનની કિંમતને આપણે પ્રકરણ 3 માહિતીનું નિયમન એમાં અભ્યાસ કર્યો. મેં તમને સમજાવ્યું પણ હતું કે મેળવેલા અવલોકનની કિંમતને પ્રાપ્તાંક કહેવાય. શું કહેવાય? પ્રાપ્તાંક. તો અહીંયા આપણે લખીશું પ્રાપ્તાંક. શું કહેવાય? એને પ્રાપ્તાંક કહેવાય. મેળવેલા અવલોકનની કિંમતને પ્રાપ્તાંક કહે છે. ત્યારબાદ આપેલી માહિતીનો ખાલી જગ્યા એક કરતા વધારે હોઈ શકે. આપેલી માહિતીનો ખાલી જગ્યા એક કરતાં વધારે હોઈ શકે. આપેલી માહિતીનો ખાલી જગ્યા એક કરતાં વધારે હોઈ શકે તો બહુલક વધારે હોઈ શકે. એક આપણે જોયું તો મધ્યસ્થ અને બહુલક. તો બહુલક એક કરતાં વધારે હોઈ શકે. તો અહીંયા લખીશું બહુલક. શું આવશે? બહુલક. ત્યારબાદ 11, સિક્કાને ઉપર ઉછાળતા સિક્કા પર છાપ આવવાની સંભાવના ખાલી જગ્યા છે. સિક્કાને ઉપર ઉછાળતા સિક્કા પર છાપ આવવાની સંભાવના ખાલી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર કે સંભાવનાનું સૂત્ર આપણે જોયું હતું. આ દાખલા માટે હું તમને સમજાવું કે સંભાવનાનું આપણે સૂત્ર જોયું હતું કે ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. તો તમે જો સિક્કો ઉછાળીએ એટલે આપણને છાપ મળે કાં તો આપણને કાંટો મળે. છાપ મળે કાં તો કાંટો મળે, એટલે કે હેડ મળે કાં તો ટેલ મળે. હવે સિક્કાને ઉછાળીએ અને સિક્કાને ઉછાળતા શું મળે? છાપ મળે. એની સંભાવના કેટલી થાય? તો તમે જુઓ, કુલ પ્રયત્નો થશે 2. છાપે મળી શકે, સિક્કો ઉછાળીએ ત્યારે આપણને છાપ મળે, કાંટો મળે, એટલે પ્રયત્નો કેટલા થયા? કુલ પ્રયત્નો 2. પણ છાપ મળે એની સંભાવના કેટલી? તો 1. છાપ મળે એની સંભાવના કેટલી? એનો જવાબ આવશે 1/2. તો અહીંયા જવાબ આવશે 1/2. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સિક્કાને ઉપર ઉછાળતા સિક્કા પર છાપ આવવાની સંભાવના. તો સિક્કો ઉછાળીએ ત્યારે આપણને છાપ મળે, કાંટો મળે. એ તો વાત ક્લિયર થઈ ગઈ. એટલે કુલ પ્રયત્નો થયા એના 2. પણ સિક્કાને ઉછાળે તો છાપ મળે એની સંભાવના કેટલી? તો 1. તો 1/2. ત્યારબાદ 12, પ્રથમ 4 બેકી સંખ્યાઓની સરાસરી એટલે એને કહેવાય મધ્યક. ખાલી જગ્યા છે. હવે મધ્યકની વારે આવી તો મધ્યક
પ્રથમ 4 બેકી સંખ્યા, તો પ્રથમ 4 બેકી સંખ્યા કઈ? તો કે 2, 4, 6 અને 8. પ્રથમ 4 બેકી સંખ્યા એની સરાસરી તો 2 વત્તા આપણે સરવાળો જ કરી દઈએ ને, 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8, 2 ને 4, 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 8 20 અને ટોટલ કેટલી સંખ્યા? 1, 2, 3 અને 4 ભાગ્યા 4 એટલે 4 પંચા 20. કેટલો આવશે જવાબ એનો? 5. કારણ કે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા, મધ્યક એટલે સરાસરી, એનું સૂત્ર બી આપણને ખબર છે કે અવલોકનોનો સરવાળો, અવલોકનોનો કુલ સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા. તો અહીંયા અવલોકનો કયા થયા? 4 બેકી સંખ્યા, તો 2, 4, 6 અને 8 એનો સરવાળો તો 2 ને 4 6 એટલે 2 અને 4 6, 6 અને 6 12, 12 ને 8 20, 20 ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા કેટલી થઈ? 1, 2, 3 અને 4 એટલે 20 ભાગ્યા 4 એટલે 5 જવાબ આવશે. તો એનો મધ્યક આવશે 5. ત્યારબાદ 13 નંબર જોઈએ. કોઈ સંખ્યા એમના ત્રીજા ભાગમાંથી એમના ત્રીજા ભાગમાંથી 7 બાદ કરતા નું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે. તો કોઈ સંખ્યા એમના ત્રીજા ભાગમાંથી 7 બાદ કરતા નું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે. તો કોઈ સંખ્યા એમના ત્રીજો ભાગ, તો એમનો ત્રીજો ભાગ, તો કોઈ સંખ્યા એમ, ચલો એમ સમજો, અહીંયા સમજાવું ખાલી. એમના ત્રીજો ભાગ એટલે ભાગ્યા 3 અને એમાંથી કેટલા બાદ કરવા? 7. તો આ થઈ ગયું એનું ગાણિતિક વિધાન. તો અહીંયા લખીશું એમ, કોઈ સંખ્યા એમ એના ત્રીજો ભાગ એટલે ભાગ્યા 3 અને ઓછા બાદ કરવાના એટલે ઓછા કેટલા બાદ કરવાના? 7. તો આ એનો જવાબ. ત્યારબાદ 14મો, જો x બરાબર -3 હોય તો, જો x બરાબર -3 હોય તો 3x વત્તા 10 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, x બરાબર -3 હોય તો 3x વત્તા 10 બરાબર કેટલા થાય? તો આ x બરાબર -3 જે આપ્યું એ એના અંદર મૂકીશું, આ સમીકરણની અંદર મૂકીશું. તો અહીંયા તમે જુઓ 3 x ની જગ્યાએ કેટલા લખીશું? -3 પ્લસ 10. 3 ગુણ્યા -3 એટલે -9 વત્તા 10 એટલે એનો જવાબ આવશે 1. તો કેટલો જવાબ આવશે એનો? 1. ખાલી કિંમત મૂકવાની હતી સમીકરણમાં એટલે આપણને જવાબ મળી જાય. ત્યારબાદ 15મી ખાલી જગ્યા, સમીકરણ x/2 ઓછા 1/2 ઇઝ ઇક્વલ ટુ 3 નો ઉકેલ x/2 ઓછા 1/2 બરાબર 3 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો તમે જુઓ અહીંયા આ સમીકરણ આપ્યું, આપણે સમીકરણનો ઉકેલ શોધવાનો છે. તો અહીંયા તમે જુઓ, આપણે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા જો તમે છેદ સરખાવો એટલે સમછેદી કહેવાય. એટલે આપણે અહીંયા છેદમાં કેટલા લખીશું? 2 લખીશું. હવે x ઓછા 1 બરાબર 3. ચલો આટલું તો તમને ખ્યાલ જ છે. છેદ સરખાવો તે આપણે 2 લખ્યા, x ઓછા 1 બરાબર 3. હવે અહીંયા છેદમાં 2 આપેલા એ 3 જોડે ગુણાઈ જશે. આપણે આગળ સમીકરણ પ્રકરણ 4માં અભ્યાસ કર્યો
બરાબર, છેદમાં આપેલું હોય એ ક્યાં આવી જશે? અંશમાં આવી જશે, અને અંશમાં આપેલું હોય એ ક્યાં જાય? છેદમાં જાય. તો અહીંયા છેદમાં આપેલું પદ એ ક્યાં જશે? અંશમાં જશે. તો અહીંયા તમે જુઓ x ઓછા 1 બરાબર આ 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 માટે x ઓછા 1 બરાબર 3 દુ 6. ખાલી આ બંનેનો ગુણાકાર થયો 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 એટલે 6. હવે તમે જુઓ x બરાબર 6 લખવાના અને 1 ને બરાબરની આ સાઈડ લઈ ગયા, એટલે 1 ને બરાબરની ડાબી બાજુથી ક્યાં લઈ ગયા? જમણી બાજુ લઈ ગયા. આ -1 હતા એને બરાબરની આ ડાબી બાજુ કહેવાય, અને આ બરાબરની ડાબી બાજુ કહેવાય, બરાબરની જમણી બાજુ કહેવાય. આ બરાબરની જમણી બાજુ, આ બરાબરની ડાબી બાજુ. તો -1 ને ડાબી બાજુ ક્યાં લઈ ગયા? જમણી બાજુ, એટલે +1 થશે. એટલે જવાબ આવશે એનો x બરાબર 7. તો આ રીતે એનો જવાબ મેળવી શકાય. આ સમીકરણ હતું, એ સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો હતો. છેદ સરખા હતા એટલે છેદમાં 2 લખ્યા. છેદમાં જે પદ આપ્યું અંશમાં ગયું એટલે 2 ગુણ્યા 3 એટલે 2 તરી 6 થયા. એટલે x ઓછા 1 બરાબર 6. હવે 1 ને આ સાઈડ ગયા એટલે પ્લસ થઈ ગયા, એટલે 6 વત્તા 1 એટલે 7. તો x બરાબર એનો જવાબ ઉકેલ કેટલો આવશે? એનો 7 આવશે. ત્યારબાદ આપણે દાખલા નંબર 16 જોઈએ. x ભાગ્યા 2 ઓછા 4 ઇઝ ઇક્વલ ટુ 1. તો x બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા x ની કિંમત શોધવાની. તો અહીંયા તમે જુઓ આ -4 એ બરાબરની આ સાઈડ લઈ જઈશું, એટલે કે જમણી -4 ડાબી બાજુએ, ડાબી બાજુ ક્યાં જઈશું? જમણી બાજુ. તો અહીંયા તમે જુઓ x ભાગ્યા 2 બરાબર 1 વત્તા 4. આ 4 ને તમે જુઓ ડાબી બાજુ ક્યાં લઈ ગયા? જમણી બાજુ, એટલે ચિહ્ન બદલાઈ ગયું, -4 ની જગ્યાએ +4 થઈ ગયા. ત્યારબાદ x ભાગ્યા 2 એમના એમ, અને 4 ને કેટલા થશે? 5. હવે છેદમાં x ના છેદમાં 2 આપ્યા. હવે 2 છેદમાં હોય તો ક્યાં જાય? એ અંશમાં જાય, એટલે x બરાબર 2 ગુણ્યા 5 એટલે x બરાબર આવશે 10. તો આ રીતે આપણે એનો ઉકેલ શોધી શકીએ, x ની કિંમત શોધી શકીએ. છેદમાં હતું ક્યાં ગયું? અંશમાં, એટલે 2 પંચા 10 એટલે 10 આવ્યા. બરાબર. 17 નંબર સમીકરણ (3x છેદમાં 2 ઓછા 2 ઇઝ ઇક્વલ ટુ 1 નો ઉકેલ ખાલી જગ્યા છે. હવે જુઓ તમે અહીંયા પણ 3x છેદમાં 2 એમને એમ રાખીશું, અને આ 1 હવે 2 ને આ બરાબરની આ સાઈડ લઈ જાય એટલે +2 થશે. માટે 3x છેદમાં 2, 2 ને કેટલા થશે? 3. હવે 3x છેદમાં જે 2 આપે એ અંશમાં જશે, એટલે 2 ગુણ્યા 3 માટે 3x બરાબર 2 ગુણ્યા 3 એટલે 6. હવે અંશમાં જે x જોડે જે પદ આપે આપણે x ની કિંમત શોધવાની છે. x ની કિંમત શોધવા માટે આપણે 3 અને x ગુણાકારમાં એટલે ગુણાકારમાં એ ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો અહીંયા x બરાબર 6/3 એટલે x બરાબર કેટલા આવશે? 2 આવશે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ નંબર 2 રેખાઓ પરસ્પર છેદતા, 2 રેખાઓ પરસ્પર છેદતા અભિકોણોની ખાલી જગ્યા જોડ બને છે. 2 રેખાઓ પરસ્પર છેદતા અભિકોણોની ખાલી જગ્યા જોડ મળે
છે। તો અભિકોણો એટલે બે રેખાઓ પરસ્પર છેદવાથી બનતા ચાર ખૂણા પૈકી સામસામેના ખૂણાઓની જોડને શું કહેવાય? અભિકોણની જોડ કહેવાય। તો અભિકોણની સામસામે બે રેખાઓ છેદે, ચાર ખૂણાઓ બન્યા, તો એમાં સામસામેના ખૂણાઓની કેટલી જોડ બનશે? તો અહીંયા પરસ્પર છેદતા અભિકોણોની કેટલી જોડ બનશે? આ એક અને આ એક, એટલે કેટલી જોડ બનશે? બે જોડ બનશે। કેટલી જોડ બનશે? બે। ત્યારબાદ 19 નંબર, 30 અંશના માપના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ ખાલી જગ્યા છે। તો અહીંયા તમે જુઓ, 30 અંશના માપના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ। પહેલા કોટિકોણ શોધવાનો, જે જવાબ આવે એ એના પૂરક કોણનું માપ શોધવાનું, એટલે આપણને જવાબ મળી જાય। અહીંયા કોટિકોણ બી શોધવાનું, પૂરક કોણ પણ શોધવાનું। તો અહીંયા પહેલા 30 અંશના ખૂણાના પહેલા કોટિકોણની વાત કરીએ તો કોટિકોણનું શોધવાનું। તો કોટિકોણનું માપ, કોટિકોણ એટલે બે ખૂણાના માપનું સરવાળો 90 અંશ થવો જોઈએ। તો અહીંયા કોટિકોણનું માપ બરાબર 90 - 30 ઇઝ ઇક્વલ ટુ 60। હવે જે જવાબ આવ્યો એના પૂરક કોણનું, પહેલા કોટિકોણનું સુધી હવે પૂરક કોણનું, તો 60 અંશના માપના પૂરક કોણનું માપ। તો અહીંયા લખીશું 60 અંશના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 - 60 બરાબર 120। તો આનો જવાબ કેટલો આવશે? 120 અંશ। કોટિકોણના પૂરક કોણનું માપ, પહેલા કોટિકોણનું કીધું એટલે 30 અંશના માપના કોટિકોણનું શોધવાનું। તો 90 કોટિકોણ એટલે 90 માંથી 30 બાદ કરીએ તો 60 આવશે। ત્યારબાદ પૂરક કોણનું કીધું, તો 60 અંશના ખૂણાના પૂરક કોણનું માપ 180 - 60 એટલે 120, બરાબર। ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ। ખૂણો 1 ઇઝ ઇક્વલ ટુ 120 અને ખૂણો 2 ઇઝ ઇક્વલ ટુ 60 છે। તો ખૂણો 1 અને ખૂણો 2 એ ખાલી જગ્યા છે। તો એમાં કૌંસ આપ્યો હોય અભિકોણ કોટિકોણ કે પૂરક કોણ। અભિકોણ, કોટિકોણ કે પૂરક કોણ, હવે આપણે નક્કી કરવાનું। તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે 120 અને 60 એટલે કેટલો થશે સરવાળો? 120 વત્તા 60 એટલે 180, અને 180 હોય તો એ શું હોય? પૂરક કોણ જ હોય, કારણ કે કોટિકોણ તો 90 થાય, અભિકોણમાં તો સરખા હોય, અભિકોણો એના માપ સરખા હોય, કોટિકોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય, તો પૂરક કોણ હોય એટલે બે ખૂણાના માપનો સરવાળો 180, તો અહીંયા જવાબ આવશે પૂરક કોણ। ત્યારબાદ 21 નંબર, બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી છેદિકાની એક જ બાજુના અંતઃકોણો
અંતઃકોણોની ખાલી જગ્યા જોડ બને છે. બે ભિન્ન રેખાઓને આ પ્રકરણ 5 આપણે જોયું હતું. તો એમાં અંતઃયુગ્મ કોણ, બાહ્યયુગ્મ કોણ, અંતઃકોણ, છેદિકાની એક જ બાજુના અંતઃકોણ, યુગ્મ કોણ, અનુકોણ, આપણે કેટલી જોડ બની એનો પણ અભ્યાસ કર્યો હતો. તો અહીંયા તમે જુઓ તો બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી, બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની, છેદિકાની એક છેદિકા હોય એની એક જ બાજુના અંતઃકોણોની કેટલી જોડ બને? તો કેટલી જોડ બનશે? 2. કઈ રીતે? તો જુઓ અહીંયા આ બે રેખાઓ, આ એની છેદિકા, તો આ છેદિકા એની એક જ બાજુના અંતઃકોણો એટલે એક, અને આ બીજી જોડ એક આ ખૂણો. તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની કેટલી જોડ બનશે? 2 જોડ બનશે. ત્યારબાદ 22 નંબર, ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબને ત્રિકોણનો ખાલી જગ્યા કહેવાય. આ આપણે વ્યાખ્યા જોઈ હતી, ત્રિકોણ અને તેના પ્રકરણ નંબર 6, ત્રિકોણ અને તેના ગુણધર્મો. તો એમાં તમે જુઓ, ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબને ત્રિકોણનો ખાલી જગ્યા કહેવાય. તો તમે જુઓ અહીંયા ત્રિકોણ A B C, આ એનું શિરોબિંદુ, સામેની બાજુ પર દોરેલો લંબ. હવે શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ, આ લંબ કહેવાય. આ ત્રિકોણ સામેની બાજુ દોરેલો લંબ, અને અહીંયા પણ સામેની બાજુ દોરેલો લંબ, બરાબર. તો એને શું કહેવાય? એને વેધ કહેવાય. શું કહેવાય? વેધ. સામેની બાજુ પર દોરેલો લંબ, આ લંબ શબ્દ હોય એ ખાસ ધ્યાન રાખવાનું. તો શું કહેવાય? એને વેધ કહેવાય. ત્યારબાદ 23 નંબર, ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના અંતઃ સમ્મુખ ખાલી જગ્યા ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના ખાલી જગ્યા બે ખૂણાઓના માપના સરવાળા ખાલી જગ્યા બે ખૂણાઓના માપના સરવાળા જેટલું હોય. ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના ખાલી જગ્યા બે ખૂણાઓના માપના સરવાળા જેટલું હોય. તો આપણે અભ્યાસ કર્યો હતો શરૂઆતની અંદર, ત્રિકોણના બહિષ્કોણનું માપ એ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણોના સરવાળા બરાબર, બે અંતઃસમ્મુખ કોણોના. ત્રિકોણના બહિષ્કોણનું માપ બે અંતઃસમ્મુખ કોણોના સરવાળા જેટલું હોય છે. તો જો અહીંયા શું આવશે? અંતઃસમ્મુખ બે ખૂણાઓના માપના સરવાળા જેટલું હોય છે. તો અહીંયા તમે જો આકૃતિ હું તમને દોરીને સમજાવું, A B C અને અહીંયા D લઈએ. તો આ બહિષ્કોણનું માપ એ અંતઃસમ્મુખ કોણ કયો થયો? આ બે ખૂણા A અને B. A અને B અંતઃસમ્મુખ કોણ કહેવાય અને આ બહિષ્કોણ કહેવાય.
તો બહિષ્કોણનું માપ એ બે અંતઃ સમ્મુખ કોણોના સરવાળા બરાબર હોય છે, સરવાળા જેટલું હોય છે. તો બે ખૂણાઓના માપના સરવાળા જેટલું હોય. 24 નંબર, ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો તેની ત્રીજી બાજુના માપ કરતા ખાલી જગ્યા હોય. ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો તેની ત્રીજી બાજુના માપ કરતાં શું હોય? વધારે હોય. ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો એ તેને ત્રિકોણની ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય અને ત્રિકોણની બે બાજુના માપનો તફાવત એ ત્રીજી બાજુ કરતાં ઓછો હોય. એ આપણે આગળ જોયું હતું. તો અહીંયા શું લખ્યું છે? ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો તેની ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય. એ આપણે પ્રકરણ 6 માં અભ્યાસ કર્યો. ત્યારબાદ 25, ત્રિકોણ XYZ માં M બિંદુ એવું છે કે માપ ખૂણો XMY ઇઝ ઇક્વલ ટુ 90 અંશ છે. માટે XM એ ખાલી જગ્યા છે. તો અહીંયા તમે જો, પહેલાં આપણે આકૃતિ દોરીશું. XYZ એમાં M બિંદુ એવું હોય, M બિંદુ કે XMY 90 આ 90 અંશ. તો XM શું થયો? વેધ થયો. તમે જો ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ એટલે 90 અંશ ખૂણો, 90 અંશનો ખૂણો કહેવાય. એટલે શું કહેવાય? XM એ શું કહેવાય? વેધ છે. શું કહેવાય? વેધ. તો XYZ માં M બિંદુ એવું છે કે ખૂણો XMY 90, તો XM શું કહેવાય? વેધ કહેવાય. ત્યારબાદ 26, જો ખૂણો XYZ અને ખૂણો BCD ના માપ સરખા હોય તો ખૂણો Y એકરૂપ ખાલી જગ્યા. તો અહીંયા તમે જો XYZ અને BCD, તો અહીંયા આપણે ખૂણો દોરીએ. XYZ અને બીજો ખૂણો દોરીએ BCD. તો ખૂણો Y, તો આ ખૂણો Y, તો અહીંયા શું થયો? તો અહીંયા ખૂણો C આવશે. શું આવશે? ખૂણો C. તો અહીંયા શું આવશે? ખૂણો Y અને ખૂણો C. તો XYZ અને BCD, ખૂણો XYZ અને BCD, તો તમે જુઓ તો ખૂણો Y હોય તો અહીંયા શું હોય? ખૂણો C હોય. બંનેના માપ સરખા, તો ખૂણો Y ઇઝ ઇક્વલ ટુ ખૂણો C. ત્યારબાદ 27 નંબર, જો ત્રિકોણ FOX એકરૂપ ત્રિકોણ AMC હોય તો XF
એકરૂપ ખાલી જગ્યા. તો અહીંયા તમે જુઓ FOX એકરૂપ AMC. તો આપણે ત્રિકોણ દોરીએ FOX AMC. તો XF તમે જુઓ XF આમ. તો અહીંયા CA શું આવશે? XF. તો આ બાજુ કઈ થશે? અહીંયા XF બાજુ લીધી. કઈ? XF. તો એને એકરૂપ શું આવશે? CA. તો અહીંયા લખીશું CA. ત્યારબાદ 28 નંબર, ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ ની સંગતતા BCA સંગતતા XYZ માટે AB ને અનુરૂપ બાજુ કઈ? તો અહીંયા તમે જો ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ ની સંગતતા BCA. તો અહીંયા આપણે દોરીએ BCA અને બીજી કઈ? XYZ. તો BCA તો BCA, XYZ તો XYZ. તો AB ને અનુરૂપ. તો અહીંયા તમે જો AB, અહીંયા AB. તો AB જે બાજુ હોય AB ને અનુરૂપ બાજુ કઈ? તો AB બાજુ AB. તો એને અનુરૂપ બાજુ કઈ? ZX થશે. શું થશે? ZX. તો આનો જવાબ આવશે ZX. તો AB ને અનુરૂપ બાજુ શું થશે? ZX. ત્યારબાદ 29, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF ની સંગતતા ABC સંગતતા EDF. ABC સંગતતા EDF માટે ખૂણો B અને ખૂણો C ને અનુરૂપ ખૂણાઓ અનુક્રમે કયા છે? તો જોઈએ આપણે. તો અહીંયા તમે જો ABC અને DEF ની સંગતતા ABC અને EDF. તો અહીંયા આપણે દોરીએ. સમજો બધા ધ્યાન. અહીંયા ABC અને EDF. EDF. તો ABC અને EDF. તો અહીંયા ABC તો ABC અને EDF તો EDF. ખૂણો B. તો અહીંયા ખૂણો B હોય તો અહીંયા કયો ખૂણો હશે? ખૂણો D. અને ખૂણો C તો એને ખૂણો F. અનુક્રમે કયા? તો ખૂણો B અને ખૂણા C ને અનુરૂપ ખૂણા કયા? તો ખૂણા B ને આવશે ખૂણો D. તો અહીંયા લખીશું ખૂણો D. અને ખૂણા B ને અનુરૂપ ખૂણો કયો? D. અને ખૂણા C ને અનુરૂપ F. તો આવશે ખૂણો F. તો ખૂણા B ને અનુરૂપ ખૂણો D અને ખૂણા C ને અનુરૂપ ખૂણો F. બરાબર. ત્યારબાદ 30, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની સંગતતા ABC
QRP માટે બી બિંદુને સંગત બિંદુ બી બિંદુને સંગત બિંદુ કયું છે? તો અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની સંગતતા એબીસી સંગતતા QRP માટે બી બિંદુને સંગત બિંદુ કયું? તો અહીંયા તમે આકૃતિ દોરીએ તો વધારે ખ્યાલ આવશે. તો આપણે અહીંયા દોરીએ ABC અને QRP ABC અને QRP. તો હવે બી બિંદુને સંગત, તો અહીંયા બી બિંદુ, તો એને કયું આવશે? R આવશે. કયું આવશે? R. તો અહીંયા લખીશું R. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પુનરાવર્તન ભાગ 2 જોયો. અસ્તુ.